ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે વાત કરવાના છે સોયાબીનના પાકની અંદર ઈયળનો હેવી એટેક। આ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છે કે આવો હેવી એટેક હોય અને વધારે પ્રમાણની અંદર નુકસાની કરી હોય ત્યારે કેવી ઈયળનાશક દવાનો સ્પ્રે કરવો જોઈએ। તો કે જે દવાઓ કોમ્બિનેશનની અંદર આવતી હોય, બે કન્ટેન્ટ ભેગા હોય, દાખલા તરીકે નોવાલુરાન અને ઇન્ડોક્સાકાર્બ અને નોવાલુરોન અને ઇમામેક્ટિન બેન્ઝોએટ કે જે આવા ડબલ કન્ટેન્ટ સાથે હોય તેવી દવાનો છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે। અથવા તો કોઈપણ સિંગલ ટેકનિકલની સાથે ક્લોરોસાયપર આપવું, પ્રોફેનોસાયપર આપવું અથવા ડેલ્ટામેથ્રિન જેવા કન્ટેનો આપવાથી, કારણ કે વધારે કરતો વલ થઈ ગયો હોય, વિકાસ વધારે હોય એટલે ડબલ કન્ટેન અને હેવી એટેક હોય ત્યારે આવી ડબલ કન્ટેનવાળી દવાનો ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે। બાકી જો એનું પ્રમાણ પણ વધારે આપવું અને પંપ પણ વધારે કરવા, જેથી કરી અને ખૂબ સારું પરિણામ મળે। બસ આજના વિડીયોની અંદર એટલું જ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। જય જવાન, જય કિસાન।